કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। જે વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ છે એ ભાગ નંબર 3ના પાના નંબર 71 થી 79 ઉપર મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 જેની અંદર મિત્રો પ્રશ્ન 1 છે। અ વિભાગને મિત્રો બ વિભાગ સાથે જોડ બનાવવાની છે અને ખલગા પૂર્ણ કરવાની છે। પહેલું છે અમાં સમગ્ર હિમાલયની સૌથી ઊંચી પર્વત શ્રેણી, તો આપણો જવાબ મિત્રો આવશે બૃહદ હિમાલય એટલે કે ડી ઓપ્શન સાચું છે। બીજું માઉન્ટ એવરેસ્ટ, તો માઉન્ટ એવરેસ્ટની અંદર મિત્રો આપણો જવાબ આવશે સાગર મધ્ય લખ્યું છે પરંતુ સાગર મથ્થા આવે, બરાબર। ત્રીજું કાગડા, તો કાગડા છે એ મિત્રો રમણીય ખીણ પ્રદેશ છે। ચોથું ભારતનું સર્વોચ્ચ શિખર, તો ભારતનું સર્વોચ્ચ શિખર છે એ મિત્રો કેટુ છે, બરાબર। ચાલો પ્રશ્ન 2 ઉપર જઈશું। નીચેના વિધાનો ખરા છે કે ખોટા, તો મિત્રો વિધાન સાચું હોય તો સાચાની નિશાની અને ખોટું વિધાન હોય તો ખોટાની નિશાની કરવાની છે। પહેલું છે ભૌગોલિક દ્રષ્ટિએ માઉન્ટ એવરેસ્ટ ભારતમાં આવેલું છે, તો આ વિધાન મિત્રો ખોટું છે, કારણ કે માઉન્ટ એવરેસ્ટ એ ચીન અને નેપાળની સરહદ ઉપર આવેલું છે। બીજું હિમાલય પર્વતશ્રેણી સમચોરસ આકાર ધરાવે છે, તો આ વિધાન પણ મિત્રો ખોટું છે। ત્રીજું હિમાલય પર્વતશ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળા સૌ ઓછી ઊંચાઈ ધરાવે છે, તો આ વિધાન સાચું છે। 4 નવા કાપને મિત્રો બાંગર કહેવામાં આવે છે, આ વિધાન ખોટું છે। નવા કાપને આપણે ખદર કહેવાય, બરાબર, ખદર લખેલ હોત તો સાચું પડત। 5 ભારતની દક્ષિણ દિશામાં હિમાલય પર્વતશ્રેણી વિસ્તરેલી છે, તો આ વિધાન પણ ખોટું છે। 6 બંગાળની ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે, તો આ વિધાન સાચું છે। 7 ખડકો માત્ર નક્કર જ હોય છે, તો આ વિધાન પણ સાચું છે। 8 સ્તરરચના ધરાવતા ખડકોને પ્રસ્તર ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે, આ વિધાન પણ સાચું છે। 9 જમીનના સ્તરને નાળિયેર અને તેના છોતરાના ઉદાહરણથી સરખાવી શકાય, આ વિધાન ખોટું છે। 10 કાળી જમીનનો આદ્ય ખડકો દ્વારા તૈયાર થઈ છે, તો આ વિધાન ખોટું છે। 11 આગ્નેય અને રૂપાંતરિત ખડકોના ક્ષેત્રોમાં રાતી જમીનો આવેલી હોય છે, તો આ વિધાન સાચું છે। 12 પર્વતીય જમીનોમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે, તો આ વિધાન પણ સાચું બને છે। હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું। કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખલગ્યા પૂર્ણ કરવાની છે। પહેલો પ્રશ્ન છે હિમાલયની પૂર્વ પશ્ચિમ લંબાઈ, તો મિત્રો 2400 કિલોમીટર છે। બીજું માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખલગ્યા ગિરિમાળા આવેલી છે, તો અરવલ્લીની આવશે। ત્રીજું સોણ નદી ઉત્તર તરફ વહી ખલગ્યા નદીને મળે છે, તો ચંબલ નદીને મળશે। ચોથું દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ ખલગ્યા તરફ વહે છે, તો પૂર્વ દિશા તરફ। 5 બંગાળની ખાડીમાં આવેલ અંદમાન નિકોબાર ટાપુઓ ખલગ્યા કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે, તો 350 કિલોમીટરના અંતરમાં। 6 ગ્રેનાઇટ એ ખલગ્યા પ્રકારનું ખડકનું ઉદાહરણ છે, તો અંતસ્થ પ્રકારનું। 7 આરસ પહાણ એ ખલગ્યા પ્રકારના ખડકનું ઉદાહરણ છે, તો રૂપાંતરિત ખડકનું। 8 ખેતી માટે ખલગ્યા મૂળભૂત સંસાધન છે, તો જમીન આવશે। 9 લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ખલગ્યા જમીન ધરાવે છે, તો કાળી જમીન। 10 પર્વતીય જમીનમાં ખલગ્યાને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે, તો જંગલોના કારણે। પ્રશ્ન 4 જેમાં મિત્રો આપણે વિકલ્પ સ્વરૂપે યોગ્ય વિકલ્પ પસંદ કરી જે લંબચોરસ છે તેમાં લખવાનો છે। પહેલું છે માનસરોવર કઈ પર્વત શ્રેણીમાં આવેલું છે, તો આપણો જવાબ આવશે એ બૃહદ હિમાલયમાં। બીજું માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ, તો મિત્રો આપણો જવાબ આવશે 8848, ડી સાચો છે। ત્રીજું નીચેનામાંથી કયા જોડકાનો વિકલ્પ સાચો છે, તો મિત્રો આવશે પતકોઈ અરુણાચલ પ્રદેશ, નાગા ટેકરીઓ નાગાલેન્ડ,
લુસાઈ ટેકરીઓ મિઝોરમ, એ ઓપ્શન સાચો છે. 4 સિંધુ નદીની શાખા નદીઓ તો ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ છે. 5 માળવાના ઉચ્ચ પ્રદેશમાં આવેલ મધ્યવર્તી ઉચ્ચ ભૂમિનો ઉત્તર પૂર્વ ભાગ તો બુંદેલખંડ છે, બી. 6 પશ્ચિમ ઘાટ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કયા નામે ઓળખાય છે? તો આપણો જવાબ આવશે એ સહ્યાદ્રી. 7 દક્ષિણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ તો જવાબ આવશે કોરોમંડલ. 8 આગ્નેય ખડકોના પેટા પ્રકારો તો આવશે આંતરિક અને બાહ્ય. 9 ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે તો શું છે? તો એ મિત્રો મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો છે. સી ઓપ્શન સાચો છે. હવે પ્રશ્ન 5 ઉપર જઈશું, જેમાં પહેલું છે હું હિમાલયની સૌથી ઊંચી પર્વતશ્રેણી છું, તો આપણો જવાબ આવશે બૃહદ હિમાલય. બીજું, ભારતમાં મારું સ્થાન ઉત્તર પૂર્વીય પ્રદેશ અને દક્ષિણ ઉત્તરપ્રદેશની વચ્ચે આવેલું છે, તો આપણો જવાબ આવશે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. ત્રીજું, હું ગંગાના મેદાનનો પ્રવેશદ્વાર ગણાવું છું, તો જવાબ આવશે દિલ્હી. ચોથું, મારી ઓળખ અરવલ્લી ગિરિમાળામાં સૌથી ઊંચા શિખર તરીકે છે, તો જવાબ આવશે ગુરુ શિખર. પાંચમું, સમુદ્રની મળવાને બદલે બનાસ અને લુણી નદીઓ ક્યાં જાય છે? તો કચ્છના રણમાં લુપ્ત થાય છે. પ્રશ્ન 6 ટૂંકમાં જવાબ આપવાના છે. ભૂપૃષ્ઠ એટલે શું? પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગને વિષમતાઓનું ભૂપૃષ્ઠ કહે છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ પણ કરવામાં આવે છે. બીજું, હિમાલય પર્વતશ્રેણીના મુખ્ય વિભાગો કયા કયા છે? તો હિમાલય પર્વતશ્રેણીના મુખ્ય 2 વિભાગ છે, જેમાં એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજું પૂર્વ હિમાલય. 3 મધ્ય હિમાલયમાં આવેલી ગિરિમાળાઓ કઈ કઈ છે? તો મધ્ય હિમાલયમાં મિત્રો પીર જાંબલ, મહાભારત અને નાગટીબા જે ગિરિમાળાઓ આવેલી છે. 4 પૂર્વ હિમાલયમાં પહાડી વિસ્તારોમાં ગીચ જંગલો સાથી બન્યા છે. જવાબ, પૂર્વ હિમાલયના પહાડી વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે, તેથી અત્યંત ગીચ જંગલો બન્યા છે. 5 ગંગાના મેદાની પ્રદેશમાં કયા કયા શહેરો આવેલા છે? જવાબ, ગંગાના મેદાની પ્રદેશમાં મિત્રો દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના અને કોલકાતા જેવા શહેરો આવેલા છે. 6 માળવાના ઉચ્ચ પ્રદેશમાં કોનો સમાવેશ થાય છે? જવાબ, માળવાના ઉચ્ચ પ્રદેશમાં અરવલ્લીની ગિરિમાળાઓનો, જે ગેડ પર્વત સંરચના ધરાવે છે, માઉન્ટ આબુ, વિંધ્યાચલ પ્રદેશ, રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, રાંચીનો ઉચ્ચ પ્રદેશ વગેરેનો મિત્રો સમાવેશ કરવામાં આવે છે. 7 પૂર્વ ઘાટની ઢોળાવ કઈ દિશા તરફ છે અને તે શાના પરથી જાણી શકાય છે? તો પૂર્વ ઘાટનો ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે, જે નદીઓના પ્રવાહની દિશાથી મિત્રો જાણી શકાય છે. 8 કાયલ કોને કહે છે? દક્ષિણમાં કેરળના તટ પર પચ્છમ જળ જોવા મળે છે, તેની સ્થાનિક ભાષામાં કાયલ કહે છે. 9 ખડક કોને કહે છે? પૃથ્વીના પોપડામાં કે ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં ખડક કહે છે. 10 પ્રસ્તર ખડકોના ઉદાહરણ આપો. પ્રસ્તર ખડકોના ઉદાહરણમાં ચિરોડી, જીપ્સમ કહેવાય, ચૂનાનો ખડક અને કોલસો એ પ્રસ્તર ખડકો છે. હવે આપણે 11મા પ્રશ્નમાં સંકલ્પનાઓ સમજાવવાની છે, જેમાં પહેલું છે ભાબર. સિંધુ નદીથી તીસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8 થી 16 કિલોમીટર પહોળી છે અને તેને ભાબર કહે છે. બીજું દૂન. શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થઈ છે. તે કંકર, પથ્થરો તથા જાડા કાંપથી ઢંકાયેલી રહે છે અને સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે. ત્રીજું દોઆબ. સામાન્ય રીતે 2 નદીઓની વચ્ચેની ભૂમિને દો એટલે 2 અને આબ એટલે જળ કહે છે. ખદર. નિરંતર થતા જતા કાપના નિક્ષેપણને કારણે સોપાન આકાર જેવો બની જાય છે, જે પૂરના મેદાનથી ઊંચા હોય છે. પૂરના મેદાનનો નવો કાપ હોય એને ખદર કહેવાય છે. એટોલ. અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર લક્ષદ્વીપ ટાપુ આવેલા છે.
તેનો આકાર ઘોડાની નાળ જેવો છે, તો આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ કહે છે. હવે આપણે જોઈશું છઠ્ઠો પ્રશ્ન છે રેગોલિથ. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો હોય છે. હવે પ્રશ્ન 7 જોઈશું. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પ્રશ્ન 1. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશ કેટલા અને કયા કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે તે જણાવો. તો ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશ મિત્રો કુલ 5 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે, જે નીચે મુજબ છે. જેમાં મિત્રો પહેલું ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજું ઉત્તરનો વિશાળ બૃહદ મેદાની પ્રદેશ, ત્રીજું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, 4 તટીય મેદાનો અને 5 દ્વીપ સમૂહો. હવે આપણે જોઈશું પ્રશ્ન 2. માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે જણાવો. મિત્રો માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે તમે અહીંયા આપેલ છે તે લખી શકો છો કે માળવાના ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલી છે. અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે, જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. તે સુંદર અને રમણીય છે. ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 1722 મીટર છે. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલની નીકળતી નદીઓ ચંબલ, બેતવા ઉત્તર તરફ વહી યમુનાને મળે છે, તો સોણ નદી ઉત્તર તરફ વહી ગંગાને મળે છે. આ નદીઓના વહેણની દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશના ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી છે. અરવલ્લીની ગિરિમાળામાં નીકળે છે અને આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, જ્યારે સાબરમતી અને મહી નદી ખંભાતના અખાતને મળે છે. અને આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. રાજમહેલની ટેકરીઓ તથા શિલોંગના ઉચ્ચ પ્રદેશ, છોટાનાગપુરનો ઉચ્ચ પ્રદેશ જે એક ભાગ છે. છોટાનાગપુરના ઉચ્ચ પ્રદેશની અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. તો આ રીતે આપણે મિત્રો માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે લખી શકીએ. પ્રશ્ન મિત્રો 3 છે. ભારતના દ્વીપ સમૂહોની રચના સ્થાન વિશે નોંધો લખો. જવાબ. લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર આ બે ભારતના મુખ્ય દ્વીપ સમૂહો છે. લક્ષદ્વીપ ટાપુઓ કેટલેથી થોડે દૂર કેરળથી મિત્રો અહીં લખેલ છે, કેરળથી થોડે દૂર અરબ સાગરમાં આવેલા છે. તે પરવાળાના નિક્ષેપથી બનેલા છે. તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. તેને એટોલ કહે છે. બંગાળની ખાડીમાં આવેલ અંદમાન નિકોબાર ટાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલો છે. પ્રશ્ન 4. અગ્નિકૃત ખડકોની રચના સમજાવો. જવાબ. આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે. આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. તે પદાર્થોમાં મેગ્મા કહે છે. સમયાંતરે આ મેગ્મા ઠંડો પડે છે ત્યારે તેના ખડકો રચાય છે અને આ ખડકો ગરમીની અસરથી બને છે. તેથી તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણના આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા, તેથી તેને આદ્ય ખડકો પણ કહે છે. પ્રશ્ન 5. જમીનની રચના સરળ શબ્દોમાં સમજાવો. મિત્રો જવાબ જોઈએ. તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું આવરણ થાય છે, ખવાણ થાય છે. અહીંયા તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિસ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. હવે આપણે પ્રશ્ન 8 જોવાના છીએ. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. પ્રશ્ન 1. ઉત્તર પર્વતીય પ્રદેશ વિશે સવિસ્તર નોંધ લખો. મિત્રો ઉત્તરના પર્વતીય પ્રદેશ બરાબર, જેમાં બે ભાગ છે. એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજો પૂર્વ હિમાલય. તો એના વિશે મિત્રો આપણે અહીંયા ટૂંકમાં માહિતી તમે લખી શકો છો. બરાબર, તો આવી રીતે તમારે પણ મિત્રો લખવાનું રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈશું. બીજો પ્રશ્ન છે ખનિજોનું વર્ગીકરણ સવિસ્તર સમજાવો. તો મિત્રો ખનિજોનું વર્ગીકરણની વાત કરીએ તો તેમાં ધાતુમય ખનિજો બરાબર અને અધાતુમય ખનિજો છે. તો એનું પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. આપણે ધાતુમય ખનિજમાં પણ કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો.
બરાબર. પછી અધાતુમય ખનિજો, એને અધાત્મિક ખનિજો કહેવાય. અને છેલ્લે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. તો અહીંયા મિત્રો તમે આવી રીતે લખી શકો છો. પ્રશ્ન 3 છે, જમીનનો પ્રકાર સવિસ્તર સમજૂતી આપવાની છે. તો મિત્રો જમીનના કુલ છે 6 પ્રકાર છે. આપણે જેની માહિતી નીચે મુજબ મેળવીએ તો અહીંયા તમે જમીનના 6 પ્રકાર વિશે લખી શકો છો, જેમાં કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, બરાબર, પછી પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીનનો સમાવેશ થાય છે. તો અહીંયા પણ તમારે આ જમીન મિત્રો વિશે અહીંયાથી લખવાનું રહેશે. પ્રશ્ન મિત્રો 4 છે, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો સ્થાન અને સંજ્ઞા વડે દર્શાવવાની છે. ચાલો આપણે સ્થાન અને સંજ્ઞા વિશે મિત્રો જોઈએ, બરાબર. તો સૌપ્રથમ મિત્રો અહીંયા શરૂઆત કરીશું. અહીંયા જે મિત્રો આપણે એક ત્રિકોણ સ્વરૂપે દર્શાવ્યું છે, કેટુ છે, બરાબર, જે ભારતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. એના પછી અહીંયા 3 ત્રિકોણ છે, એ માઉન્ટ એવરેસ્ટ બતાવે છે. અહીંયા ચોરસ મિત્રો કરેલ છે, એ ઉત્તરનો વિશાળ મેદાનીય પ્રદેશ છે. અહીંયા ડેશ કરેલ છે, એ મિત્રો રણ પ્રકારની જમીન છે. અને આ જે મિત્રો ભાગ છે, બરાબર, તો એ શું છે, પશ્ચિમ ઘાટ છે, બરાબર. ચાલો એની સંજ્ઞા આપણે અહીંયા આપેલી છે, માઉન્ટ એવરેસ્ટ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, રણ પ્રકારની જમીન, પશ્ચિમ ઘાટ અને કેટુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી. તમારો મિત્રો જે સ્વાધ્યાયન પોથીમાં પાઠ આપેલો છે 14, તેનો સંપૂર્ણ સોલ્યુશનનું અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.